अरे नो जामीन। वो तो सर वो तो और ही खराब तुम लोग की वजह से हम लोग को तकलीफ है अभी। ठीक है सर जाएंगे। मैं तो मालूम पड़ा कि फिर घूम के आ गए। नहीं तुम लोग को તમારી પાસે બહુ જ મોટી વ્યવસ્થા હોય, તંત્ર હોય, સત્તા હોય, પોલીસ હોય, તમે ધારો એ માણસોને ડરાવી શકતા હો, દુનિયાના સૌથી શક્તિશાળી માણસોને, દેશના સૌથી શક્તિશાળી માણસોને પણ તમારાથી ડર લાગતો હોય, એટલો જબરદસ્ત રુતબો હોય ને પછી તમે એવા માણસોને મળો, એક એવી આખી પેઢીને મળો જેને ડર જ ના લાગે. ડર ખાલી પહેલી લાકડીથી જ લાગે. એ વાગી જાય ને પછી ડર ખતમ થઈ જાય. કદાચ મેરીકોમનો ડાયલોગ છે કે કિસી કો ઇતના ભી મત ડરાઓ કે ડર ही खत्म हो जाए. તો હવે ખૂબ માર ખાધા પછી જેન્સી શું કરી રહ્યા છે ખબર? પ્રોટેસ્ટ સાઇડ પર આમ હાર્ટ બતાવી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, સફાઈ કરી રહ્યા છે. બસ આગળ આમ કરીને એક છોકરી ઊભી રહી જાય છે મુંબઈમાં અને એનાથી એ ખતરનાક એ ગણકારતા જ નથી તમને. એક મુંબઈનો વિડીયો સામે આવે, પોલીસવાળાઓ છે ને આમ નકલી કેસ કરી દઈશ, ફેક કેસ એમ કરીને ચાર્જમાં ફસાવી દેવા માટે ડરાવતો હતો. એ પોલીસવાળાને ફસાવી દીધો જેન્ઝીએ હસતા હસતા. એ જ ગેપ બહુ વધારે છે નેતાઓ અને આ પ્રોટેસ્ટર્સની વચ્ચે, અને એટલે જ કદાચ આંદોલન કરતા માણસોની ભાષા એમને સમજાઈ નથી રહી. સૌથી મોટી વાત કે અમુક જે ઉત્પાત મચાવનારા જે ગુંડાઓ છે એને તો સરકારે જ શોધીને મારવા અને કાઢવા રહ્યા. એના સિવાયના મોટા ભાગના જેન્ઝી જે રીતે હસતા હસતા આખા આંદોલનને લઈ જઈ રહ્યા છે, મને નથી લાગતું કે સરકાર પાસે સંવાદ અને સમાધાન સિવાય બીજો કોઈ રસ્તો આગળ જતા બચવાનો છે. મુંબઈ વાળો વિડીયો જુઓ. कसम से घर पे इधर वापिस अगर किधर मिला नहीं तो फिर मेरे साथ बेकार आदमी नहीं बिल्कुल नहीं बिल्कुल मैं डायरेक्ट 50-50 ग्राम पाउडर डाल देगा खीर में। अरे नहीं हाँ, फिर गया क्या, जिंदगी गया। अरे नो जामीन। वो तो सर वो तो और ही खराब तुम लोग की वजह से हम लोग को तकलीफ है अभी। ठीक है सर जाएंगे। मैं तो मालूम पड़ा कि फिर घूम के आ गए। नहीं तुम लोग को